જ્ઞાનના આ અંતિમ અને સર્વોચ્ચ શિખર પર તમારું સ્વાગત છે. આપણે છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયના એવા પવિત્ર દ્વાર પર ઊભા છીએ, જ્યાં ભગવાન સનતકુમાર નારદ મુનિને ભૂમા, અનંતના રહેઠાણ અને તેની ફલશ્રુતિ વિશે સમજાવે છે. આ માત્ર માહિતી નથી, પણ આત્માના સામ્રાજ્યનો રાજ્યાભિષેક છે. તમારા પ્રશ્નો અત્યંત ગહન છે. ભૂમા ક્યાં રહે છે? તેની મુક્તિ કેવી હોય છે? શું તે ખરેખર સ્વતંત્ર છે? આ પ્રશ્નોના ઉત્તરો જ્ઞાનના અંતિમ 3 ખંડો 24, 25 અને 26માં છુપાયેલા છે. આ રહસ્યોનું 5000 શબ્દોના સાર જેવું વિસ્તૃત અને ગહન વિશ્લેષણ નીચે મુજબ છે. આત્મરાજ્યનો ઉદય, ભૂમાનું સ્થાન અને પરમ સ્વતંત્રતા. 1. ખંડ 24. ભૂમાનું રહેઠાણ તે ક્યાં પ્રતિષ્ઠિત છે? જ્યારે સનતકુમારે કહ્યું કે ભૂમા જ સુખ છે, ત્યારે જિજ્ઞાસુ નારદ મુનિએ સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો, સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ? હે ભગવન, તે ભૂમા અનંત ક્યાં રહે છે? તેનો આધાર શું છે? ઋષિ સનતકુમારે એવો ઉત્તર આપ્યો જે બુદ્ધિને સ્તબ્ધ કરી દે છે. સ્વે મહિમ્ની યદિ વા ન મહિમ્ની ઇતિ. તે પોતાની જ મહિમામાં, પોતાના જ પ્રભાવમાં પ્રતિષ્ઠિત છે, અથવા તો કદાચ તે કોઈ મહિમામાં પણ પ્રતિષ્ઠિત નથી. આનો ગૂઢ અર્થ શું? આપણને ટેવ છે કે દરેક વસ્તુનો કોઈને કોઈ આધાર જોઈએ. ઘડો જમીન પર છે, નદી પૃથ્વી પર છે, પૃથ્વી અવકાશમાં છે. પણ જે અનંત, ઇન્ફિનિટ છે, તેને બીજા કોઈ આધારની જરૂર કેવી રીતે હોય? જો તેને બીજા કોઈ આધારની જરૂર હોય, તો તે આધાર મોટો થઈ જાય અને ભૂમા નાનો થઈ જાય. ભૂમા પોતે જ પોતાનો આધાર છે. તે સ્વપ્રતિષ્ઠિત છે. તેને ટકવા માટે કોઈ પદ, પ્રતિષ્ઠા, ધન કે જગતની જરૂર નથી. 2. ખંડ 25. હુંથી આત્મા સુધીની વ્યાપ્તિ. સનતકુમાર હવે સમજાવે છે કે આ ભૂમા કોઈ દૂરના આકાશમાં રહેતું તત્વ નથી, પણ તે સાધકની અંદર અને બહાર ચારે તરફ છે. તેઓ તેને સમજાવવા માટે 2 સ્તર આપે છે. અહંકાર આદેશ, ધ ઇન્સ્ટ્રક્શન ઓફ આઈ. સામાન્ય માણસ પોતાની જાતને હું તરીકે ઓળખે છે. ઋષિ કહે છે કે જે આ સત્યને સમજી લે છે, તે અનુભવે છે કે અહમેવાદસ્તાદહમુ પરિષ્ટાદહમ, પશ્ચાદહમ પુરસ્તાદહમ દક્ષિણતો, હમુત્તરતો, હમે વેદમ સર્વમિતિ. હું જ નીચે છું, હું જ ઉપર છું, હું જ પાછળ છું, હું જ આગળ છું, હું જ દક્ષિણમાં અને ઉત્તરમાં છું. આ બધું જ હું છું. આત્મ આદેશ, ધ ઇન્સ્ટ્રક્શન ઓફ આત્મન. પછી તેઓ હું શબ્દને વધુ શુદ્ધ કરીને આત્મા શબ્દ વાપરે છે. ભૂમા એ જ આત્મા છે. જે મનુષ્ય આ આત્માને ચારે તરફ જુએ છે, તે સમજે છે કે આખું બ્રહ્માંડ એક જ ચેતનાનો વિસ્તાર છે. 3. સ્વરાજ્ય, સેલ્ફ સોવરેન્ટી, પરમ સ્વતંત્રતાનું રહસ્ય. તમારો પ્રશ્ન હતો, શું તે સ્વતંત્ર બની જાય છે? ઉપનિષદ તેનો ઉત્તર સ્વરાજ્ય શબ્દ દ્વારા આપે છે. સ્વરાડ ભવતી. તે સ્વરાજ, પોતાનો રાજા બને છે. સામાન્ય રીતે આપણે બીજા પર નિર્ભર છીએ. આપણું સુખ બીજાના વર્તન પર, નોકરી પર કે સંજોગો પર આધારિત છે. આ પરતંત્રતા છે. પણ જે ભૂમાને જાણી લે છે, 1. તે કોઈનો ગુલામ નથી. તેની પ્રસન્નતા કોઈ બાહ્ય પરિબળ પર ટકેલી નથી. 2. તે સર્વલોકમાં ગતિ કરે છે. તેના માટે કોઈ બંધન નથી. તે માનસિક રીતે તમામ મર્યાદાઓથી મુક્ત છે. 3. તેનો કોઈ માલિક નથી. તે પોતે જ પોતાના અસ્તિત્વનો સ્વામી છે. તુલનાત્મક કોષ્ટક. પરતંત્રતા વિરુદ્ધ સ્વરાજ્ય. લક્ષણ. લૌકિક મનુષ્ય, પરતંત્ર. ભૂમાનો જ્ઞાની, સ્વરાજ. સુખનો સ્ત્રોત, બાહ્ય વસ્તુઓ અને વ્યક્તિઓ. પોતાનો આત્મા. સ્વતંત્રતા, સંજોગો અને નિયમોને આધીન, પૂર્ણ આંતરિક સ્વતંત્રતા. ભય, મૃત્યુ અને નુકસાનનો ભય. અભય, ફિયરલેસનેસ. દ્રષ્ટિકોણ, બીજા લોકો મારાથી અલગ છે, બધું જ મારું સ્વરૂપ છે. 4. ખંડ 26. બધું જ આત્મામાંથી જન્મે છે. નારદ મુનિને હવે સૌથી મોટું રહસ્ય સમજાવવામાં આવે છે. અત્યાર સુધી સનતકુમારે જે 24 તત્વોની સાંકળ નામથી લઈને આશા અને પ્રાણ સુધી સમજાવી હતી, તે બધું જ વાસ્તવમાં ક્યાંથી આવે છે? આત્મતઃ પ્રાણ, આત્મત આશા, આત્મતઃ સ્મર, આત્મત આકાશ. આત્મામાંથી જ પ્રાણ જન્મે છે, આત્મામાંથી જ આશા, આત્મામાંથી જ સ્મૃતિ, આકાશ, તેજ, જળ અને બધું જ. આનો અર્થ એ છે કે અત્યાર સુધી આપણે જે સાંકળ ચડતા હતા, તે વાસ્તવમાં એક જ મૂળમાંથી નીકળેલી શાખાઓ હતી. આત્મા એ જ મૂળ, રૂટ છે. જ્યારે તમે આ મૂળને પકડી લો છો, ત્યારે આખી સાંકળ તમારા હાથમાં આવી જાય છે.
5. જીવન મુક્તિની અવસ્થા. જે ભૂમાને જાણે છે તેનું જીવન કેવું હોય? જીવન મુક્ત એ નથી જે મરી ગયા પછી મુક્ત થાય, પણ એ છે જે જીવતા જીવ ભૂમામાં વિહાર કરે છે. દ્રષ્ટિ. તે મૃત્યુને જોતો નથી, તે રોગને જોતો નથી, તે દુઃખને જોતો નથી, કારણ કે તેની દ્રષ્ટિ દ્રશ્ય પર નહીં પણ દ્રષ્ટા આત્મા પર સ્થિર છે. સર્વજ્ઞતા. તે બધું જ જુએ છે અને બધું જ પ્રાપ્ત કરે છે, કારણ કે તે સમજે છે કે બધું જ તેની અંદર છે. એક અને અનેક. તે એક પણ છે અને 3, 5, 7 કે હજારો રૂપોમાં પણ દેખાઈ શકે છે, એટલે કે તેની ચેતના વ્યાપક બની જાય છે. 6. આહાર શુદ્ધિ અને ગ્રંથિ મુક્તિ. ધ ફાઇનલ પ્રેક્ટિસ. ઉપનિષદના આ 7મા અધ્યાયનો અંત એક અત્યંત મહત્વના વ્યવહારુ સૂત્ર સાથે થાય છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિઃ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિઃ. 1. આહાર શુદ્ધિ માત્ર સાત્વિક ખોરાક જ નહીં, પણ ઇન્દ્રિયો દ્વારા જે ઇનપુટ આપણે લઈએ છીએ, જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, તે શુદ્ધ હોવું જોઈએ. 2. સત્વ શુદ્ધિ. શુદ્ધ આહારથી આપણું અંતઃકરણ મન બુદ્ધિ શુદ્ધ થાય છે. 3. ધ્રુવા સ્મૃતિ. શુદ્ધ મનમાં આત્મ સ્વરૂપની યાદ સ્મૃતિ સ્થિર થાય છે. 4. ગ્રંથિ વિમોક્ષઃ. જ્યારે આ સ્મૃતિ દ્રઢ થાય છે ત્યારે હૃદયની તમામ અજ્ઞાનની ગાંઠો નોટ્સ ઓફ ઇગ્નોરન્સ ખુલી જાય છે. 7. નિષ્કર્ષ. નારદ મુનિનું પરિવર્તન. અધ્યાયના અંતે સનતકુમાર નારદ મુનિને તપસ અજ્ઞાનના અંધકારની પેલે પાર લઈ જાય છે. જે નારદ શોકમાં ડૂબેલા હતા તે હવે ભૂમાના આનંદમાં તરબોળ છે. તેઓ હવે વિદ્વાન મટીને જ્ઞાની બન્યા છે. તમારા પ્રશ્નનો અંતિમ સાર એ છે કે ભૂમાને જાણ્યા પછી મનુષ્ય માત્ર સ્વતંત્ર જ નથી બનતો, તે પોતે જ સ્વતંત્રતાનું સ્વરૂપ બની જાય છે. તેના માટે પછી કોઈ બીજું બચતું જ નથી જે તેને બંધન આપી શકે.